નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પાટડિયા અજય, શિક્ષક શ્રી હરિભર પ્રાથમિક શાળા. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છો સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષાનું 2023નું પેપર એ સેટનું પેપર છે. તો આપણે 2023માં લેવાયેલ સીઈટી પરીક્ષાનું એ સેટનું પેપર આપણે આજે સોલ્યુશન કરશું. પેપર આવું હોય છે, તમને 150 મિનિટનો સમય હશે, કુલ ગુણ 120 આપેલા હશે, બેઠક નંબર ઉપર લખવાનો હશે. પરીક્ષાર્થીઓને સામાન્ય સૂચનાઓ આપી છે કે તમામ પ્રશ્નો ફરજિયાત છે અને રફ વર્ક કોરા પેજમાં કરવાનું હોય છે. OMR ખંડ નિરીક્ષકને પાછી સોંપવાની હોય છે. ABCDમાં પૈકી કોઈ પણ પ્રશ્ન પુસ્તકમાં કોઈ પણ પ્રશ્નમાં ABC પૈકી કોઈ પણ સામે જવાબ નિશાની કરવી નહીં. OMR અને વર્લ્ડ ટિકિટની સૂચનાને ધ્યાને લેવી. આવી સામાન્ય સૂચનાઓ આપેલી હોય છે. હવે આપણે પ્રશ્નપત્રનું સોલ્યુશન અહીં જોઈશું. તો પહેલો પ્રશ્ન છે અંક શ્રેણી. એની અંદર પહેલો પ્રશ્ન આવ્યો છે કે 14 પછી 6 પ્લસ થાય છે એટલે કે 20 થયા, પછી 5 પ્લસ થાય છે એટલે 25 થયા, 25માંથી 4 પ્લસ થાય છે એટલે 29 થયા. તો આપણે અહીં ક્રમશઃ જોવો છો કે 6, 5, 4. તો હવે કોનો વારો આવશે? તો કે 3 આવશે. 29ની અંદર 3 પ્લસ થાય છે એટલે કે 32. ડી આપણો જવાબ આવશે. પ્રશ્ન નંબર 2 છે 120 21 100 81 અને 64. તો આ તમે જોઈ શકો છો કે 11નો વર્ગ 120, 10નો વર્ગ 100, 9નો વર્ગ 81, 8નો વર્ગ, તો અહીં કોનો વર્ગ આવશે? 7નો વર્ગ 49. પ્રશ્ન નંબર 3 છે નફરત તો પ્રેમ, વિરુદ્ધાર્થી શબ્દ છે શત્રુ તો મિત્ર. સી ઓપ્શન જવાબદાર થશે એનો. પ્રશ્ન નંબર 4, એમાં પણ શ્રેણી આપી છે 2માંથી કેટલા થયા? તો કે 5 થયા. તો કેટલાનો? 3નો વધારો થયો. પછી 5માંથી 10, 5નો વધારો થતો જોવા મળે છે. 10માંથી 7, 7નો વધારો થાય છે. તો તમે જુઓ છો ક્રમશઃ એકી સંખ્યાનો વધારો થાય છે, 3, 5, 7. અને હવે 9નો વધારો અહીં થતો જોવા મળશે એટલે કે 17ની અંદર 9 એડ થશે એટલે એ 26 આપણો જવાબ આવશે. પ્રશ્ન નંબર 5 આપે છે કે અંગ્રેજી મૂળાક્ષરના ક્રમની અંદર વિકલ્પ ગોઠવવાના છે. 5ની અંદર આપણને આપ્યું છે 5મો પ્રશ્ન બેક. તો આપણે જાણીએ છીએ પહેલાં એ આવે, પછી બી આવે ને જી. તો ABG આપણો જવાબ આવશે. 6થો પ્રશ્ન છે ICE, આઈસ સ્પેલિંગ આપ્યો છે, એમાં આવશે અંગ્રેજી મૂળાક્ષર ABCDનો ક્રમ CEI એટલે એ ઓપ્શન એમાં જવાબ આવશે. રોહન સ્પેલિંગ આપણને આવ્યો છે, એની અંદર અંગ્રેજી મૂળાક્ષરની અંદર જો આપણે ગોઠવશું 7મા પ્રશ્નની અંદર તો ડી આવશે, AHNOR. પ્રશ્ન નંબર 8 આપણને આપ્યો છે કે ગોટને આપણે પણ અંગ્રેજી મૂળાક્ષરની અંદર ગોઠવવાનો છે. તો 8મા પ્રશ્નની અંદર જવાબ આવશે AGOT. બી ઓપ્શન એનો જવાબ છે. પ્રશ્ન નંબર 9 છે કે આપેલી આકૃતિમાં કેટલા ચોરસ બને છે? તો 4 ચોરસ તમે જોઈ શકો છો, અને આ મોટું એક ચોરસ, ટોટલ 5 ચોરસ. બી ઓપ્શન એમાં જવાબ આવશે. પ્રશ્ન નંબર 10 આપ્યો છે કે આપેલ આકૃતિમાં કેટલા ત્રિકોણ બને છે? તો એની અંદર તમે જોઈ શકો છો કે 1, 2, 3, 4 અને મોટું ત્રિકોણ 5 એટલે કે ડી ઓપ્શન. 10મા નંબરના પ્રશ્નની અંદર ડી ઓપ્શન 5 ત્રિકોણ બનતા જોવા મળે છે. 11મો પ્રશ્ન છે કે દર્પણ આકૃતિ આપણે શોધવાની છે. તો એ ઓપ્શન આવશે કે આ આકૃતિની દર્પણ આકૃતિ એ ઓપ્શન જેવી જોવા મળે છે. પ્રશ્ન નંબર 12 છે, એની અંદર પણ દર્પણ આકૃતિ આપણે શોધવાની છે. તો 12ની અંદર સી આવશે, એની જેવી દર્પણ આકૃતિ. પ્રશ્ન નંબર 13 છે, એમાં પણ દર્પણ આકૃતિ છે. તો 8ની આકૃતિ એ ઓપ્શન 8 જેવી જ દેખાશે. 14મા પ્રશ્નની અંદર ઝેડ છે એની આકૃતિ છે. તો ઝેડ છે એનો ઉલટો ઝેડ થતો ત્યાં જોવા મળશે એટલે એ ઓપ્શન આપણો જવાબ થશે. પ્રશ્ન નંબર 15 છે કે ગઈકાલે બુધવાર હતો, તો 5 દિવસ પછી કયો વાર આવશે? ગઈકાલનું કીધું છે મિત્રો, બુધવારથી 5 દિવસ ગણશો તો પ્રશ્ન ખોટો પડશે. ગઈકાલનું કીધું છે એટલે આજે કયો વાર હશે? આજે હશે ગુરુવાર. પછીના 5 દિવસ આપણે ગણવાના છે, 1, 2, 3, 4 અને 5. શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ.
મંગળ પછીનો વાર આવશે બુધવાર, તો બુધવાર આપણો જવાબ આવશે. પ્રશ્ન નંબર 16. મીના ટીના કરતાં નીચી છે. તો મીના છે એ ટીના કરતાં કેવી છે? નીચી. તો ટીના ઊંચી થઈ. પછી શું થઈ ગયું કે ટીના રીના કરતાં ઊંચી છે. તો ટીના છે એ રીના કરતાં ઊંચી હશે. તો પ્રશ્ન નંબર 16ની અંદર સૌથી વધુ ઊંચું કોણ થશે? તો મીના છે એ ટીના કરતાં નીચી છે. તો મીના ટીના કરતાં નીચી થઈ. ટીના છે એ રીના કરતાં ઊંચી છે. તો સૌથી ઊંચું કોણ થશે? ટીના. એ ઓપ્શન આપણો જવાબ આવશે. પ્રશ્ન નંબર 17. 5, 11, 19 અને 41ની અંદર આપણે ખાલી જગ્યા પૂરવાની થાય છે. તો 5ની અંદર આપણે જોઈએ છીએ કે 11 થયા તો કેટલાનો વધારો થયો છે? 6નો વધારો થયો છે. 11માંથી 19 થયા તો કે 8નો વધારો થાય છે. તો ક્રમશઃ બેકી સંખ્યાનો વધારો અહીં થાય છે. તો 8માંથી અહીંયા 10 થશે તો કેટલા થશે? 29 આપણો જવાબ આવશે બી. પછી 12 થાય એટલે 41 જવાબ આવે કે 29માં 12 પ્લસ થાય એટલે 41 આવે. તો આ રીતે આપણો 29 બી ઓપ્શન જવાબ થશે. પ્રશ્ન નંબર 18 છે કે પાયલોટ વિમાનની અંદર પાયલોટ, તો બસમાં શું છે? તો ડ્રાઈવર. એ ઓપ્શન આપણો જવાબ થાય છે. પ્રશ્ન નંબર 19 છે કે 4 વિકલ્પ આપ્યા છે એમાંથી કોઈ એક અલગ પડે છે તો એ આપણે પસંદ કરવાનો છે. એ આપણો જવાબ છે. 19ની અંદર કિલોમીટર, મીટર, મિલીમીટર અને મિલીલીટર અને મીટર છે. તો મિલીલીટર અલગ પડે છે. એ પ્રવાહીનું માપન છે. પ્રશ્ન નંબર 20 છે હોકી, ક્રિકેટ, વોલીબોલ અને ચેસ. ચેસ છે ઇન્ડોર ગેમ છે, બાકીની બધી આઉટડોર ગેમ છે. તો ડી જવાબ આવશે. પ્રશ્ન 21 છે કે મોગરો, સફરજન, કેળા અને ચીકુ. તો સફરજન, કેળા, ચીકુ ફ્રૂટ છે. મોગરો એ ફૂલ છે. તો મોગરો એની અંદર જવાબ આવે છે. પ્રશ્ન નંબર 22 છે કે સરોવર, તળાવ, નદી, તો એની અંદર પાણી હોય છે પણ ડુંગર આપણો જવાબ અલગ તરતો જોવા મળે છે. પ્રશ્ન નંબર 23 છે કે એક લાઇનમાં સંગીતાનો ક્રમ છે જમણેથી 17મો ક્રમ છે કે જમણી બાજુથી આપણે જોઈએ તો કેવો થાય છે? આ બાજુથી જોઈએ તો 17મો ક્રમ છે અને ડાબી બાજુથી જોઈએ તો 34મો ક્રમ થતો જોવા મળે છે. તો લાઇનની અંદર કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો આની અંદર સંગીતાનો 17મો ક્રમ એનો એ આવે છે, 34મો પણ ક્રમ એનો એ આવે છે. એટલે કે બંનેનો સરવાળો થશે અને એમાંથી એક માઇનસ થશે. એટલે 34 અને 17 51ની અંદરથી આપણે એક માઇનસ કરીશું તો આપણો જવાબ મળશે 50. પ્રશ્ન નંબર 24 છે કે 1 કરોડની અંદર કેટલા હજાર હોય? તો કરોડને આપણે હજારની અંદર ફેરવવાના છે. અથવા તો 1 કરોડ ભાગ્યા 1000 કરશું તો આપણને જવાબ મળી જશે ડી 10,000. પ્રશ્ન 25 છે કે નીચે પૈકી કઈ આકૃતિ છે કોઈ કારણસર જુદી પડે છે? તો એ ઓપ્શન છે ડાર્ક આવેલું છે એટલા માટે એ આકૃતિ જુદી પડે છે. પ્રશ્ન નંબર 26 છે કે નીચેનામાંથી કયો મહિનો બાકીના 3 મહિનાઓથી જુદો પડે છે? તો આપણે જાણીએ છીએ કે નવેમ્બર મહિનો અલગ પડે છે. બાકીના બધા મહિનામાં 31 દિવસ હોય, નવેમ્બરમાં 30 દિવસ હોય છે. 27મો પ્રશ્ન 8 કલાક એટલે કેટલી મિનિટ થઈ? તો 2 કલાક એટલે 160, 1 કલાક એટલે કે 60 મિનિટ, 2 કલાક એટલે કે 120, 120 ને અડધી કલાકને 30 એટલે કે 150 મિનિટ થાય. તો બી ઓપ્શન આપણો જવાબ આવશે. પ્રશ્ન નંબર 28 છે કે જો બે સંખ્યાનો સરવાળો 28 અને તફાવત 6 હોય તો નીચેમાંથી કઈ સંખ્યા હશે? તો બે સંખ્યા એનો આપણે સરવાળો કરશું તો કે કેટલો થશે? 30. તો આ હશે નહીં. બીનો સરવાળો કરશું તો 9 અને 31 થાય છે તો એ પણ નહીં હોય. 28 સરવાળો થવો પડે અને તફાવત 6 થવો પડે. 11 અને 17 સરવાળો 28 થાય છે. હવે તફાવત આપણે કરીએ તો બાદબાકી 17માંથી 11 જાય એટલે 6 વધે. તો આ જવાબ આપણો સાચો છે. સી ઓપ્શન જવાબ આવશે. પ્રશ્ન નંબર 29 છે કે 7/56 તો 9 જેમ શું આવશે? તો 7 ને 8 હારે ગુણીએ તો ખબર પડે કે 7 × 8 = 56 તો 9 × 8 = 72 આપણો જવાબ આવશે. પ્રશ્ન નંબર 30 છે શાહી તો પેપર. તો યોગ્ય વિકલ્પ આપણે પસંદ કરવાનું છે. ચિત્ર તો ચિત્રકાર નહીં આવે, કલાકાર તો નાટક નહીં આવે, પેન તો પેન્સિલ નહીં આવે, પણ આપણે લખવી છે એના ઉપર ચોક તો કાળું પાટિયું.
ડી ઓપ્શન આપણો જવાબ આવશે. 31ની અંદર કે એક શહેરની વસ્તી 4.5 લાખ છે, તેમાં પુરુષ સ્ત્રી સપ્રમાણમાં છે. તો સ્ત્રીની સંખ્યા કેટલી કે ટોટલ વસ્તી 4,50,000 છે. હવે આના આપણે બી સરખા પ્રમાણમાં પુરુષ અને સ્ત્રી છે, તો આપણે આનો ભાગ પાડવાનો છે. સામાન્ય ભાગ છે 4ના અડધા 2, 50ના અડધા 25, 3 શૂન્ય તો 3 શૂન્ય, 2,25,000. સી ઓપ્શન આપણો જવાબ છે. પ્રશ્ન નંબર 32 છે કે આપેલા મૂળાક્ષરમાં કાટકોણની સંખ્યા કેટલી? તો કાટકોણ 1, 2, 3 અને 4. 4 કાટકોણ એ આપણો જવાબ થાય છે. પ્રશ્ન નંબર 33, જો 1 કિલોગ્રામ મગની કિંમત 120 રૂપિયા હોય તો 1/4 મગની કિંમત કેટલી થાય? 1/4 એટલે કિલોનો ચોથો ભાગ. કિલોનો ચોથો ભાગ અડધો એટલે 500 અને ચોથો એટલે 250. તો 250 ગ્રામ મગની કિંમત કેટલી હોય? એટલે કે ચોથો 120ના આપણે 4 ભાગ કરીએ તો પણ આપણને જવાબ મળી જાય છે. અને ડાયરેક્ટ કરીએ કે કિલોના 120 તો અડધા કિલોના 60, એના અડધાના તો કે 30. બી ઓપ્શન 30 જવાબ. અને આ પણ ગણશો દાખલો તો પણ તમને 30 જવાબ મળી જાય છે. પ્રશ્ન નંબર 34, 12 અને 30નો સામાન્ય અવયવ નીચેમાંથી કયો નથી? તો 12 અને 30નો સામાન્ય અવયવ કયો નહીં હોય? તો કે 5 છે એ 12 સાથે ભાગ થશે નહીં, કે 12 ને 5ની ચાવી લાગતી નથી, એટલે કે ડી ઓપ્શન આપણો એની અંદર જવાબ હશે. પ્રશ્ન નંબર 35 છે કે 5 પૈસા 1 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો 1 રૂપિયો એટલે કે 100 પૈસા, બરાબર. એને ભાગ્યા 5, 5 ભાગ્યા 100 કરશું તો 20 પંચા 100, 5 5 જશે એટલે 1/20 આપણો જવાબ આવશે. ડી ઓપ્શન. પ્રશ્ન નંબર 36 છે કે એક લંબચોરસની પરિમિતિ 40 સેમી છે, પહોળાઈ 5 સેમી હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય છે એ જણાવવાનું છે. પ્રશ્ન બરાબર સમજવા જેવો છે કે આ લંબચોરસ છે, પરિમિતિ 40 છે, ટોટલ ફરતી બોર્ડરનું માપ કેટલું થાય છે? 40 થાય છે. પહોળાઈ કેટલી આપણે આપી છે? 5 આપીશ તો સામેની બાજુ પણ 5 હશે, એટલે કેટલી થઈ? 5 ને 5 10. હવે 40માંથી 10 જાય એટલે 30. બંને બાજુનું માપ 30 હોય એટલે બંનેને સરખા ભાગ આપણે પાડી 15 15. તો આવું માપ આપણને જોવા મળશે કે પહોળાઈ 5 હોય તો લંબાઈ 15 હશે. હવે એનું ક્ષેત્રફળ આપણે કીધું છે 15 પંચા લંબાઈ ગુણ્યા પહોળાઈ કર્યું એટલે 15 ગુણ્યા 5 કરીશું એટલે 75 ચોરસ સેમી આપણને જવાબ મળશે. તો બી ઓપ્શન આપણો જવાબ છે. પ્રશ્ન નંબર 37 છે કે એક છાત્રાલય દર મહિને 175 લીટર દૂધ વપરાય છે. જૂનથી નવેમ્બર દરમિયાન કેટલું દૂધ વપરાયેલું હશે? કે એક મહિનાનું કેટલું છે? તો કે 175 લીટર. તો પેલા એ જૂનના મહિના તમે લખો કે એની અંદર કેટલા આવે છે? 30 આવે છે કે 31 આવે છે. પછી જુલાઈના લખો તો કે 30 આવે છે, જૂનના 31 આવે છે. ઓગસ્ટના લખો, ઓગસ્ટની અંદર કેટલા દિવસ આવે છે? તો એ પ્રમાણે દિવસો તમે લખશો અને કેટલા દિવસ થાય છે એનો સરવાળો કરીને એને ગુણ્યા 175 કરશો એટલે તમારો જવાબ આવશે સી 1050 લીટર. પ્રશ્ન નંબર 38 છે 6.5 કિમી બરાબર કેટલા થાય? તો 6.5 કિલોમીટર બરાબર એને ગુણ્યા 1000 આપણે કરશું તો આપણને અંદર જવાબ મળશે કે 6500 મીટર. પ્રશ્ન નંબર 39 છે કે એક ટ્રેન 1 કલાકમાં 65 કિમીનું અંતર કાપે તો આ ટ્રેન 5 કલાકમાં કેટલું અંતર કાપશે? તો 65 ગુણ્યા 5 નોર્મલ જવાબ છે, એનો ગુણાકાર તમે કરશો એટલે ડી ઓપ્શન આપણો જવાબ આવશે કે 325 કિલોમીટર અંતર થાય. પ્રશ્ન નંબર 40, પ્રેરણા દરરોજ 6 કલાક સૂવે છે તો અઠવાડિયામાં કેટલી સૂતી છે? તો 6 ગુણ્યા અઠવાડિયું એટલે કેટલા દિવસનું? તો 7 દિવસનું. તો 6 સત્તા 42 એ ઓપ્શન આપણો જવાબ થાય છે. પ્રશ્ન નંબર 41, કોની કિંમત સૌથી વધારે હશે? 1 રૂપિયાના 11 સિક્કા એટલે કે 11 રૂપિયા, 2 રૂપિયાના 5 સિક્કા એટલે 10 રૂપિયા, 5 રૂપિયાના 2 સિક્કા એટલે 10 રૂપિયા, 10 રૂપિયાનો 1 સિક્કો એટલે 10 રૂપિયા. તો કોની કિંમત થઈ? એની કિંમત વધારે થાય છે. પ્રશ્ન નંબર 42 છે કે પ્રવાહી જથ્થાનું માપન કરવા માટે પ્રમાણિત એકમ કયો છે? તો આપણે જાણીએ છીએ કે પ્રવાહીનું માપન કરવું હોય તો સી ઓપ્શન લીટર કે પ્રમાણિત એકમ છે. પ્રશ્ન નંબર 43 છે કે બે નોટબુકની કિંમત અનુક્રમે 50 અને 30 છે તો બંનેનો તફાવત કેટલો થશે? તો 50 માઇનસ 30 એટલે તફાવત આપણને 20 રૂપિયા જોવા મળે છે. બી ઓપ્શન આપણો જવાબ થાય છે. પ્રશ્ન નંબર 44 છે કે એક ત્રિકોણની 3 બાજુનું માપ 10, 12 અને
13 સેમી છે. ત્રિકોણની હદનું માપ શું થશે એટલે કે ત્રિકોણની પરિમિતિ આપણને માપી છે. ત્રણેયનો આપણે સરવાળો કરશો એટલે આપણને જવાબ મળશે 35 સેમી છે એનું ત્રિકોણની હદ થાય. પ્રશ્ન નંબર 45 છે કે 9872 ભાગ્યા 8, તો ભાગાકારનો દાખલો સાવ ઇઝી દાખલો છે. એનો ભાગાકાર કરશો એટલે જવાબ મળશે 1234. પ્રશ્ન નંબર 46 છે કે 4701 ને અંકમાં કઈ રીતે લખાય, તો 4701 એ અંકમાં એ ઓપ્શન એનો જવાબ છે. પ્રશ્ન નંબર 47 છે સરવાળાનો દાખલો આપ્યો છે, સાવાસન દાખલો છે. સી છે એનો જવાબ હશે 16806. 48 ની અંદર બાદબાકી કરવાની છે, એની અંદર પણ સી એનો જવાબ આવશે કે 9070. પ્રશ્ન નંબર 49 છે કે એક રૂમમાં 5 વ્યક્તિ છે, જો તેઓ એક સફરજનના 5 સરખા ટુકડા કરે તો એક ટુકડો લે તો સફરજનનો કેટલામો ભાગ ખાધો હોય, તો કે એક સફરજન છે ટુકડા કેટલા 5 એટલે 1/5. બી ઓપ્શન એનો જવાબ આવશે. 50મો પ્રશ્ન છે કોઈ બંધ આકૃતિની બધી જ બાજુના માપના સરવાળાને શું કહેવાય, તો બધી બાજુ દાખલા તરીકે ચોરસ છે એની બધી બાજુનું માપ આપણે અહીં લઈએ તો શું કહેવાય, તો કે એ પરિમિતિ કહેવાય. એ ઓપ્શન એનો જવાબ છે. પ્રશ્ન 51 છે ગુણાકારનો દાખલો, તો ગુણાકાર સાવ સહેલો દાખલો છે 1584 એનો જવાબ આવશે. પ્રશ્ન નંબર 52 અહીં આપ્યો છે કે ઓગસ્ટ માસમાં 4 બાળકોએ વાંચેલા પુસ્તક નીચે આપેલા છે કે જણાએ 10, હેતલના 20, કાવ્યના 15, પ્રેરણાના 5. તો જણાએ વાંચેલા પુસ્તક આપણે કઈ રીતે દર્શાવી શકાય, તો હેતલ કરતાં અડધા પુસ્તકો છે, તો જણાના કેટલા છે 10, હેતલના 20. તો બરાબર છે કે 20 છે એ 10 છે 20ના અડધા છે, તો એ ઓપ્શન આપણો જવાબ થાય છે, બાકીના ખોટા થશે. પ્રશ્ન નંબર 53 છે 1,23,456 3ની સ્થાન કિંમત આપણે જાણવાની છે, તો એકમ, દશક, 100 અને 1000. તો 3ની સ્થાન કિંમત 3000 થતી જોવા મળે છે. સી ઓપ્શન એમાં હશે. પ્રશ્ન નંબર 54 અહીં આપ્યો છે, સમજવા જેવો પ્રશ્ન છે અને આમાંથી એકાદો પ્રશ્ન હશે જ તે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે, 1 હશે. તમને એમ કીધું હોય કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે, તો 0 આવશે. પ્રાકૃતિક કીધું હોય તો હંમેશા 1 આવે છે. પ્રશ્ન નંબર 55 છે કે 40 સેમી ત્રિજ્યાના વર્તુળનો વ્યાસ, તો અહીં વ્યાસનું સૂત્ર અને ત્રિજ્યાનું સૂત્ર બંનેનું સૂત્ર તમને આવડવું જોઈએ કે બીમાંથી એક દાખલો ફરજિયાત પૂછશે કે 40 સેમી ત્રિજ્યા હોય તો વ્યાસ એનો ડબલ થાય એટલે કે 80 થાય, તો 80 સેમી. અહીં તમારે ખાસ એકમ ધ્યાનમાં રાખવાનું હોય, સેમી આપ્યું એટલે સેમી, જ મીટર તમે લેશો નહીં. પછી તમને એનું ઉલટું આપ્યું કે 80 સેમી વ્યાસ આપ્યો હોય તો એની ત્રિજ્યા કેટલી, તો એની અડધી કરી નાખવાની, તો 40 એની ત્રિજ્યા થાય. પ્રશ્ન નંબર 56 છે કે 4 અંકની સૌથી નાની સંખ્યા પછી તરત આવતી સંખ્યા કઈ, તો 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ થાય છે, તો કે 1000. એની પછી તરત આવતી સંખ્યા તો કે 1001. સી ઓપ્શન એનો જવાબ થાય છે. પ્રશ્ન નંબર 57 છે સંખ્યાઓની કઈ જોડી પહેલી સંખ્યા અને બીજી સંખ્યા કરતાં 200 જેટલી વધારે છે, તો ડી ઓપ્શનની અંદર આમાં તફાવત 200નો જોવા મળે છે, બાકી એકમાં 200નો તફાવત જોવા મળતો નથી, એટલે ડી આપણો જવાબ થાય. પ્રશ્ન નંબર 58 છે નીચેમાંથી કઈ સંખ્યા 15000 અને 20000ની વચ્ચે આવી છે, તો 15 અને 20 વચ્ચે 18000 આવેલા છે, બાકી કોઈ સંખ્યા એ નથી, એટલે બી ઓપ્શન એમાં જવાબ આવે છે. પ્રશ્ન નંબર 89 નીચેમાંથી શાને 60.08 લખી શકાય, તો 60 એ પોઈન્ટ બરાબર છે પૂર્ણાંક, અને સી ઓપ્શન 0.8 એટલે 8/100 ગણાય છે, એટલે સી ઓપ્શન એમાં જવાબ આવે છે. પ્રશ્ન 60 છે કે જે સંખ્યાને 3 વડે ભાગી શકાય તેવી સંખ્યા શોધો, તો કે 7 તેરી 21, 3 સત્તા 21, અથવા તો 3ની ચાવી પણ તમે બોલી શકો. સી ઓપ્શન એમાં જવાબ આવે. પ્રશ્ન નંબર 61 છે કે રસ્તામાં કેળાની છાલ હતી, ખાલી જગ્યા તેનો પગ લપસી ગયો, તો તેથી કેળાની છાલ હતી તેથી એનો પગ લપસી ગયો, તો એ ઓપ્શન જવાબ થાય છે. પ્રશ્ન નંબર 62 છે હંસકન્યાએ તેને કહ્યું કે તે ખૂબ સુંદર દેખાય છે, તો બી ઓપ્શન કે આવશે એની અંદર, બી ઓપ્શન જવાબ. પાવરધી શબ્દ નીચેમાંથી કયો નથી, તો હોશિયાર, નિષ્ણાત અને કુશળ પાવરધો હોય, પણ આળસી છે એ પાવરધીને મેચ થતો નથી. પ્રશ્ન 64 છે કૃષ્ણની પાલક માતાનું નામ શું છે, તો કૃષ્ણની પાલક માતાનું નામ યશોદા છે, તો યશોદા એમાં જવાબ આવે છે. પ્રશ્ન નંબર 65 છે કે તમારા ઘરની દિવાલની બાજુમાં ઓટલો ચણવા માટે કોનો સંપર્ક કરશો, તો ઓટલા માટે કડિયાનો સંપર્ક કરવો પડે. પ્રશ્ન
66 છે કે માળામાં મોતી પરાવવા શેની જરૂર પડે? તો મોતી પરાવવા માટે સોયની જરૂર પડે છે. ત્યાં દાંતરડું, તલવાર કે મેજર ટેપનો ઉપયોગ થતો નથી. પ્રશ્ન 67 છે, સાચી જોડણી બતાવો. તો સી ઓપ્શન તબિયત છે એ સાચી જોડણી થાય છે. પ્રશ્ન 68 છે કે પગરખાં કોણ બનાવે છે? તો મોચી છે એ પગરખાં બનાવે છે. પ્રશ્ન 69 છે કે વિભુ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો નથી એમ કીધું. તો ભગવાન, ઈશ્વર, પરમાત્મા સમાનાર્થી થાય છે. દાનવ છે સમાનાર્થી શબ્દ થતો નથી. પ્રશ્ન 70 છે, નીચે આપેલા શબ્દમાંથી શબ્દકોશના ક્રમ પ્રમાણે ચોથો શબ્દ કોનો આવશે? તો પહેલા કબૂતર આવશે, પછી ટેવ આવશે, પછી ભૂલ આવશે અને પછી મ આવશે. તો મરચું છે એ ચોથો શબ્દ થશે. પ્રશ્ન નંબર 71, જે શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ કે પદાર્થની ઓળખ સૂચવે તેને શું કહેશો? તો એને આપણે સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. તો એ ઓપ્શન આમાં જવાબ આવશે. પ્રશ્ન 72 છે કે નર્મદા નદી બીજા કયા નામે ઓળખાય છે? તો નર્મદા રેવા નામે પ્રખ્યાત છે. તો સી ઓપ્શન આવશે. પ્રશ્ન 73, આકાશ શબ્દનો સમાનાર્થી શું છે? તો કે ગગન. ડી ઓપ્શન જવાબ આવે છે. પ્રશ્ન 74, પનિહારોને માથે શું હોય છે? તો એ ઓપ્શન પાણીના બેડા હોય છે. પ્રશ્ન નંબર 75, સૂરજ કઈ દિશામાં ઉગે છે? તો પૂર્વ દિશામાં સૂરજ ઉગે છે. પ્રશ્ન 76 છે કે કેરી કયા વૃક્ષ પર ઉગે છે? તો કેરી આંબાના ઝાડ ઉપર ઉગે છે. તો આંબો જવાબ આવશે. પ્રશ્ન 77, લીમડાનું શીતળ શું હોય છે? તો લીમડાની છાયા છે. સી ઓપ્શન શીતળ હોય છે. પ્રશ્ન 78, હોળી ખેલનારને શું કહે છે? એટલે કે ઘેરૈયા કહે છે. તો બી ઓપ્શન છે ઘેરૈયા એ આવશે. પ્રશ્ન 79, મહાભારતમાં અર્જુનના ધનુષ્યનું નામ શું હતું? તો અર્જુનના ધનુષ્યનું નામ ગાંડીવ હતું. એ ઓપ્શન જવાબ આવશે. પ્રશ્ન 80 છે, સરદાર પટેલનો જન્મ કયા ગામમાં થયો હતો? તો કરમસદમાં સરદાર પટેલનો જન્મ થયો હતો. પ્રશ્ન 81 છે કે નીચેમાંથી કઈ બાબત સારી છે? સત્યમ વરસાદી પાણીનો સંગ્રહ કરે છે. તો એ બાબત સારી છે. તો સી એ જવાબ આવી જાય છે. પ્રશ્ન 82 છે, નીચેમાંથી કયું વિધાન ખોટું છે? ચેસની રમતમાં ઘોડા હાથી હોય છે, સાચું છે. પત્તામાં 52 પત્તા હોય છે, એ પણ સાચું છે. મોબાઈલ પર રમત રમી શકીએ, એ સાચું છે. કેરમ રમવા મેદાનની જરૂર પડે છે, નહીં. તો એ ડી ખોટું થાય છે, કારણ કે કેરમ છે ઇન્ડોર ગેમ છે. પ્રશ્ન નંબર 83 છે, પિનકોડમાં કેટલા અંકો હોય છે? તો પિનકોડમાં 6 અંકો હોય છે. દાખલા તરીકે વલભીપુરનો 36 43 10, એટલે કે 6 અંકો એની અંદર આવે છે. પ્રશ્ન નંબર 84 છે, નીચેના જોડકા જોડો. તો ખૂબ ગરમી પડે તો ક્યાં? રાજસ્થાનમાં. ખૂબ વરસાદ પડે તો અસમમાં. હોડીનું ઘર બનાવ્યું હોય તો સિકારા, અને ખૂબ બરફ પડે તો મનાલી. તો આ ઓપ્શન પ્રમાણે 84ની અંદર આપણે આવે છે બી, એ, આઈ, બી, સી અને એ. પ્રશ્ન નંબર 85 છે, નીચેમાંથી શું જુદું પડે છે? હળદર, કોબીજ, હિંગ અને અજમો. તો એની અંદર કોબીજ અલગ પડે છે, બાકીના મરી મસાલા છે, કોબીજ શાકભાજી છે. પ્રશ્ન 86 છે, જણાનું ફાટી ગયું તે કોની પાસે એને સંધાવશે? તો દરજી છે એ સિલાઈ મારવાનું કામ કરે છે. તો સી આવશે. પ્રશ્ન 87 છે, નીચેમાંથી કઈ વસ્તુ ઘઉંમાંથી બનતી નથી? બિસ્કિટ, પાઉં અને રોટલી ઘઉંમાંથી બને છે, પુલાવ ઘઉંમાંથી બનતા નથી. પ્રશ્ન નંબર 88 છે, પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ ઓઇલ વગેરે માટે નીચેમાંથી કયો શબ્દ વપરાય છે? તો સી ખનિજ તેલ એના માટે વપરાય છે. પ્રશ્ન 89 છોડ ઉપર ખીલતું ફૂલ કયું છે? તો છોડ ઉપર ગુલાબ, મધુમાલતી, કમળ અને કેસુડો છે એ છોડ ઉપર થતા નથી. પ્રશ્ન નંબર 90 છે કે હાથીના બચ્ચાને કયા નામે ઓળખાવવામાં આવે છે? તો એ મદનિયું. પ્રશ્ન 91 છે, ગુજરાતના પાલનપુર શહેરમાં રહે છે મહેશ કે તેના વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તા ખરાબ થઈ ગયા છે. તો રસ્તાની એ ફરિયાદ કોને કરશે? તો પોલીસ સ્ટેશનમાં કે ટ્રાફિક પોલીસમાં નહીં, પરંતુ નગર નિગમમાં એ ફરિયાદ કરશે. પ્રશ્ન 92 છે, દરિયામાં રહેતી માછલીઓ શ્વાસ લેવા માટે ઓક્સિજન ક્યાંથી લે છે? તો પાણીઓ માછલીમાં ઓગળેલા ઓક્સિજન શ્વાસમાં લે છે. તો એ ઓપ્શન જ સાચું છે. પ્રશ્ન નંબર 93 છે, નીચેમાંથી આપણાથી સૌથી વધુ દૂર શું છે? તો ઉડતું વિમાન, કાગડો કે વાદળ કે ચંદ્ર? તો ચંદ્ર સૌથી વધુ દૂર થાય છે. પ્રશ્ન નંબર 94 છે, બેક્ટેરિયાની મદદથી નીચેમાંથી શું બને છે? તો ડી ઓપ્શન દહીં બેક્ટેરિયાની મદદથી બને
છે। પ્રશ્ન 95 છે કે ઘરે સિલિન્ડરમાંથી રાંધણ ગેસ નીકળે છે, આપણને કેવી રીતે ખબર પડે છે કે ગેસ લીકેજ થઈ ગયો? તો ગેસના રંગને લીધે, તો રંગ હોતો નથી ગેસને। રાંધણ ગેસની ખાસ ગંધને લીધે, તો બી ઓપ્શન છે ગેસની ગંધને લીધે। પ્રશ્ન નંબર 96 છે કે ઉનાળામાં ઘાટા રંગના કપડાં પહેરવા કરતાં સફેદ રંગના કપડાં શા માટે પહેરવા જોઈએ? તો 96ની અંદર આપણે આવે છે કે ઘાટા રંગના કપડાં કરતાં આછા રંગના કપડાં છે વધારે સૂર્યનું પ્રકાશનું વધારે પરાવર્તન કરે છે, તો એ જ આપણો જવાબ થાય છે। પ્રશ્ન 97 અમદાવાદ અને સુરત વચ્ચેનું અંતર માપવા માટે યોગ્ય એકમ કયો છે? તો કિલોમીટર થાય છે। બાકીના બધા છે એ આ 2 લીટર પ્રવાહીના છે, આ મિલીમીટર, તો એ તો બહુ ખૂબ નાનો એકમ છે। પ્રશ્ન 98 છે કે ગામની પડતર જમીનને લગતી સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોને મળવું જોઈએ? તો ગામનો પ્રશ્ન ગામના સરપંચને આપવો જોઈએ। પ્રશ્ન 99 સ્વસ્થ રહેવા માટે આપણે નીચેમાંથી શું નિયમિત કરવું જોઈએ? તો ભૂખ કરતાં વધારે ખાવું, કે 3-4 વાર કપડાં બદલવા, કે નખ વધારવા? તો નહીં, બ્રશ કરવું જોઈએ। પ્રશ્ન 100 છે નીચેમાંથી કયું રાજ્ય દરિયાની સરહદ સાથે જોડાયેલું? તો ગુજરાતને 1600 કિલોમીટર સૌથી લાંબો દરિયા કિનારો છે, એટલે ડી ગુજરાત। પ્રશ્ન નંબર 101 વિલોમ શબ્દ કી ગલત જોડ પहचानिए, એટલે ખોટી જોડ કહેવાની। અંદર તો બહાર, સાચું છે, વિરુદ્ધાર્થી, ઉપર તો નીચે, બેઈમાન તો નેક, ઉઠના તો ચલના, એ ખોટું થાય છે, તો ડી ઓપ્શન આવશે। दिए गए संकेत को पहचानिए, तो आगे मोड़ है, એટલે કે વળેલું એરો છે એટલે કે આગળ મોડ છે। प्रश्न नंबर 103 છે કે अधूरे वाक्य को पूर्ण कीजिए। हम पढ़ते हैं, अथवा तो हम पढ़ना चाहते हैं। सी ऑप्शन એની અંદર 103 ની અંદર आवश्य कि हम पढ़ना चाहते हैं। प्रश्न 104 से रेखांकित किए गए शब्दों का उपयोग करके खाली जगह पूरी है। तो पोरबंदर गांव में लोग हमेशा शांति से रहते हैं, तो ए ऑप्शन आवश्य। प्रश्न 105 में नीचे दिए गए शब्दों की गलत जोड़ पहचानवानी है। तो उड़न खटोला एटले के विमान, ए खोटू थशे। बैलगाड़ी एटले बळदगाडू, टांगा एटले घोड़ागाड़ी, हेलिकॉप्टर एटले हेलिकॉप्टर, ए साचुं थाय छे। प्रश्न नंबर 106 से दिए गए अंक की अंग्रेजी अंक के विकल्प से गलत जोड़ पहचाने, એટલે ખોટી જોડ આપણે ઓળખવાની છે। તો આની અંદર ખોટી જોડ છે એ આ થશે બગડે નવડે 29, અને અહીંયા 26 આપેલું છે। प्रश्न नंबर 107 से अधूरे वाक्य को पूर्ण कीजिए। बच्चे खेल रहे हैं, એવું તો છે એટલે એ ઓપ્શન એમાં જવાબ આવશે। પ્રશ્ન નંબર 108 ની અંદર अंक वह शब्दों की गलत जोड़ पहचानिए, तो 16 से 16 आवश्य, 26 आवश्य नहीं। प्रश्न नंबर 109 से रिक्त स्थान की पूर्ति कीजिए। हमें खाली जगह खिलौना चाहिए, तो हमें कैसे खिलौने, कैसा, कैसे खिलौने हो तो कैसे आवे, पण खिलौना से तो कैसा आवश्य। प्रश्न नंबर 110 गलत जोड़ पहचानिए। गुवारफली तो गुवार सिंह साचू, अदरक तो हळवी, ए खोटू छे, तो सी ऑप्शन एमां जवाब आवशे। प्रश्न नंबर 111 आपेला स्पेलिंग मांथी हाथीनो शब्द स्पेलिंग कयो छे? तो ए ऑप्शन आवशे एलिफंट, ए हाथीनो स्पेलिंग छे। प्रश्न नंबर 12 છે બોક્સનું બહુવચન શું થશે? તો એક્સ આપેલો છે એટલે ઈએસ લાગશે, તો એ ઓપ્શન એમાં પણ આવશે, બોક્સનું બોક્સિસ થશે। प्रश्न 113 છે ધેઝ આર 6 ખાલી જગ્યા ઓન ધ ટેબલ, તો 6 શું આવશે? તો બહુવચનની અંદર આપ્યું છે પેન્સિલ્સ આવશે, બરાબર। બાકીના બધા એક વચન છે શબ્દ। વેર ઇઝ કાવ્યા ગોઈંગ ટુ સ્કૂલનો ઉપયોગ કરી સાચું વાક્ય બનાવો, તો બી ઓપ્શન આવશે કાવ્યા ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ। પ્રશ્ન નંબર 115 છે કયો વિકલ્પ તમે પસંદ કરશો? તો 115 માં ભોંય તળિયું, તો ફ્લોરિંગ કરશું, છત, તો શું થશે? એ ઓપ્શન રૂફ થશે। પ્રશ્ન નંબર 116 એપલ, મેંગો, વોટરમેલન બધા
ફ્રૂટ છે તો પોટેટો, ગ્રેપ્સ, ઓનિયન અને બ્રિંજલમાંથી ગ્રેપ ફ્રૂટ થાય છે, બાકીના વેજીટેબલ્સ થાય છે. તો સી ઓપ્શન જવાબ આવશે. 117માં છે કે ધીસ ઇઝ લીફ. લીવનું બહુવચન શું થશે? તો ધેઝ આર લીવ્સ. એ ઓપ્શન થશે. પ્રશ્ન 118ની અંદર થાય છે કે બસ તો ડ્રાઈવર, તો પ્લેન તો એનું બહુવચન પ્લેનની અંદર કોણ હશે? તો પાયલોટ. સી ઓપ્શન એનો આવશે. પ્રશ્ન 119 છે, હળનો સ્પેલિંગ આપ્યો છે પ્લોગ. પ્લોગનો સ્પેલિંગ પૂરું કરશો તો વચ્ચે શું ખાલી જગ્યા મૂકવું પડશે? યુ. PLOUGH. પ્રશ્ન 120ની અંદર છે વિરુદ્ધાર્થી શબ્દ, વિલોમ શબ્દ છે એની અંદર. પ્રશ્ન નંબર 120ની અંદર વ્હાઇટ તો બ્લેક, તો નેરો તો બ્રોડ થતું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોયું CET એટલે કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું પરીક્ષાનું પહેલું પેપર એટલે કે 2003ની અંદર લેવામાં આવ્યું પેપર એનો સેટનું આખું પેપરનું આપણે સોલ્યુશન અહીંયા જોયું છે. તો આવા નવા CET પરીક્ષા અથવા તો જવાહર નવોદય કે એજ્યુકેશનને લગતા વિડીયો જોવા માટે જોતા રહો સરકારી શિક્ષણની ચેનલ. તેમજ લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી તેને પહોંચાડવા માટે એને શેર પણ કરો. તો આવજો.